તો રામ રામ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારા નવા ડેઈલી વ્લોગમાં। આજે છે આપણો વ્લોગનો 13મો દિવસ। તો ચાલો મિત્રો, આજના દિવસની આપણે કરીએ શરૂઆત। તો આજે સવારે વહેલો ઉઠ્યો, બ્રશ કર્યો અને પછી ક્રિકેટ રમવા નીકળ્યો। આજે સન્ડે હતો એટલે સન્ડેનો દિવસ તો આપણે ક્રિકેટનો જ હોય, એટલે સવારે વહેલા ઉઠીને આપણે નીકળી ગયા ક્રિકેટ રમવા નીકળ્યો ત્યારે વાતાવરણ એકદમ સાફ હતું। લાગતું હતું કે આજે પણ વરસાદ આવવાનો નથી। વાતાવરણ જોઈને એવું લાગી રહ્યું હતું કે વરસાદ આજે આવશે જ નહીં। પણ થોડી વાર પછી અમે ક્રિકેટ રમી લીધું। ક્રિકેટ રમીને હવે ઘરે જવા નીકળ્યો ત્યાં તો થોડી વારમાં વાતાવરણ એકદમ પલટી ખાઈ ગયો અને દિવસની શરૂઆત વરસાદથી થઈ ગઈ અને થોડી વાર પછી વાતાવરણ એકદમ સાફ પણ થઈ ગયું, એટલે લાગ્યું કે હવે વરસાદ નહીં આવે અને ખરેખર પછી આખો દિવસ વરસાદ ના આવ્યો। ક્રિકેટ રમીને ઘરે પાછો આવ્યો અને થોડું ફ્રેશ થઈને ઓફિસ જવા માટે નીકળ્યો। ઓફિસ પહોંચ્યા પહેલા સૌથી પહેલું આપણું ગાય માતાને ગૌસારો નાખવાનું, તો આપણે ગૌસારો નાખ્યો અને સન્ડે હતો એટલે રસ્તો બધી એકદમ ક્લીન હતો, એટલી બધી પબ્લિક જોવા ન મળે રસ્તામાં, કારણ કે બધાને હોય ઓફ ને આપણે તો જવું જ પડે આપણા કામ માટે। પહોંચી ગયો પછી મેં ત્યાં પેલું આપણું કામ ચા પીવાનું, ચા પીધી અને ત્યારબાદ આપણું પાર્સલનું જે અંદરનું કામ હોય જે અરેન્જ કરવાનું એ બધી શરૂઆત કરી અને અરેન્જ કરવા લાગ્યો। કામ પૂરું કર્યા પછી ડિલિવરી માટે હું નીકળી ગયો। આજે એક પછી એક પાર્સલ ડિલિવરી કરતો ગયો, પહેલું પાર્સલ પછી બીજું પછી ત્રીજું અને આમ કરતા કરતા લગભગ 60 જેટલા પાર્સલ ડિલિવર કરી લીધા। જવાનું છે 5મા ફ્લોર પર દેવા, જોઈએ લીક ઉપર છે નહીં નીચે જ છે। તો ઓપન ડિલિવરી પાર્સલ છે। કસ્ટમરને ફોન કર્યો, કસ્ટમર કે આજે હું ઘરે જ છું, આવી જાઉં ઉપર। જાઉં છું 5મા ફ્લોર પર, લાઇટ છે તે વાંધો નથી, બાકી પછી કસ્ટમરને નીચે બોલાવવા પડે, પછી આપણે જવું પડે। તો ચાલો ઓપન ડિલિવરી છે, ઓપન ડિલિવરી કરી અને ફરી પાછું તમને કહું શું હતું અંદર ઓપન ડિલિવરી છે તો હું તમને પછી જણાવું છું। તો આપણે ફાઇનલ કરી ઓપન ડિલિવરી, અને ઓપન ડિલિવરીમાં તમને નથી ફોન હતો જે 45,000 ફોન એ હતું આપણાથી મુહૂર્ત છે એ આપણે ડિલિવરી કરીને આપણે લઈ। તો ચાલો આગળ પણ તમને બતાવું શું આપણે ડિલિવરી કરી। આજે પાર્સલ પણ સારા હતા એટલે કામ કરવામાં વધારે મુશ્કેલ પડી નહીં। ધીમે ધીમે આખું કામ પૂરું થતું ગયું અને લગભગ 5 વાગ્યા સુધીમાં આજનું કામ આપણું બધું પૂરું થઈ ગયું, કારણ કે હતો સન્ડેના દિવસે થોડું વાર તો લાગે। તમને ખબર છે કે ગયા રવિવારે પણ મારે બહુ વાર લાગી હતી, કારણ કે કસ્ટમર ઘરે ના હોય, કસ્ટમર ફરવા ગયા હોય, સન્ડેના દિવસે બધે બહાર ગયા હોય, એટલે ધીમે ધીમે કામ કરવું પડે। એક ફ્લેટમાં નહીં તો બીજા ફ્લેટમાં આપવું પડે પાર્સલ। આ રવિવારે તો શું કહેવાય કાપ પણ નહોતો, ગયા રવિવારે કાપ હતો લાઇટનો, એટલે આપણે ચડીને જવું પડ્યું હતું, પણ આજે એવું કાંઈ નહોતું એટલે આપણે આ સેલલેસ ચાર્જ બધા પાર્સલ પૂરા કરી નાખ્યા। કામ પૂરું કરીને ઘરે પાછો પહોંચ્યો। ઘરે આવ્યા પછી થોડો આરામ કર્યો, જમ્યો અને પછી દિવસભરની થાકના કારણે સીધો સૂઈ ગયો। તો મિત્રો, આ હતો આજનો મારો આખો દિવસ, સવારની ક્રિકેટથી લઈને ઓફિસનું કામ અને લગભગ 60 પાર્સલની ડિલિવરી સુધી। દરરોજની જેમ આજે પણ દિવસ સામાન્ય જ હતો, પણ રોજિંદા જીવનમાં પણ કંઈક ને કંઈક નવું જોવા મળે છે। જો તમને મારા આવા ડેઈલી વ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને હિંમત વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। તો મળીશું આવતીકાલના વ્લોગમાં, ત્યાં સુધી બધાને રામ રામ।